સરકાર અંતર્ગત યુપીનો મહાસંગ્રામ આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો। આપ સૌ જાણો જ છો કે જીએસટી હંમેશા પ્રજાનો સળગતો પ્રશ્ન હોય એ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થાય છે। આજે પ્રશ્ન છે યુપીનો મહાસંગ્રામ, કારણ કે દિવસે ને દિવસે યુપીમાં ગાબડું પડતું જાય છે। આ ગાબડું હવે કેવી રીતે રિપેર કરવું ને એ બહુ મોટો यक्ष प्रश्न बनी गयो है। कहते हैं कि यूपी का रास्ता, दिल्ली का रास्ता यूपी होकर जाता है, पर यूपी जीतવું એટલે દરેક પક્ષો માટે એક લિટમસ ટેસ્ટ જેવું છે। જો દિલ્હીની ગાદી જાળવી રાખવી હોય તો ભાજપ માટે યુપી જીતવું અત્યંત આવશ્યક છે। તો બીજી તરફ યુપીમાં ભાજપને લાલ ટોપીથી થયેલો ગભરાટ એ કંઈ અજાણ્યો નથી। જેમ કે સમાજવાદી પાર્ટી ફરી ફૂલ ફોર્મમાં આવી ગઈ છે અને તેની રેલીઓમાં જોવા મળેલી ભીડથી ભાજપના પેટમાં પગ ઘૂસી ગયા છે। રામ મંદિરના એકલા મુદ્દા પર કઈ યુપી જીતી શકાય નહીં, એ બહુ મોટું પડકારજનક હોવાનું એ ખુદ ભાજપના આંતરિક સર્વેમાં પણ સામે આવી ગયું છે। તો યુપીના નબળા જિલ્લાઓ જ્યાં ભાજપનો પરચમ લહેરાયો છે એ પ્રદેશોમાં પણ ગુજરાતના નેતાઓની ફોજને ઉતારી દેવાઈ છે। જો કે કોરોના રૂપી મહામારીએ રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારને જેવી રીતે પનોતી લગાવી દીધી એ જોતા મતદારોનું મન પારખવું અને મન પારખીને પોતાના તરફ કરવું એ બધા જ પક્ષો માટે ચેલેન્જિંગ છે। પણ ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે તે પહેલા ભાજપે અંદાજે 60% બેઠકો પર પ્રચાર પ્રસાર કરી લેવાની સામે આવેલી વાતો પણ ચૂંટણી બંધી તારીખો જાહેર કરવાની કાર્યશૈલી સામે અનેક સવાલો સર્જાયા છે। સવાલ એવો ઉઠ્યો છે કે શું ભાજપને અગાઉથી તારીખો ખબર હતી? પણ પ્રચાર પ્રસારમાં એડવાન્ટેજ લેનારી ભારતીય જનતા પાર્ટી માટે એટલો જ સેટબેક છે કે ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો આજકાલ એમનો સાથ છોડીને અન્ય પક્ષોની વાટ પકડી રહ્યા છે। આમ યુપીમાં ભાજપે વિકાસના જે મોટા પહાડો ઉભા કરવાના દાવા કર્યા છે ને એ જ સમયે ભાજપના જ મંત્રીઓ ટાટા બાય બાય ભાજપની સ્પીડને રોકનારા સ્પીડ બ્રેકર જેવા બની ગયા છે। ત્યારે યુપીમાં ફરી એકવાર ભાજપ સરકાર રચાય કે પછી સુપડા સાફ થાય છે એ તો આગામી 10મી માર્ચે જ ખબર પડી જશે। પણ હાલમાં યુપીની રાજનીતિનો અખાડો એ જરૂર મોટો ને મોટો થતો જાય છે। ત્યારે યુપીની આજની રાજનીતિક દાવપેચ પર જ આપણી આ ચર્ચા છે। સરકાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ સરકાર કાર્યક્રમમાં અને યુપીનો મહાસંગ્રામ લઈને અમે તમારી સામે ઉપસ્થિત થયા છીએ। અમારી સાથે ચર્ચામાં જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા સુનિલ જીકાર અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી। આ સાથે વડોદરાથી અમારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના એક સક્ષમ નેતા અને વડોદરાના ભૂતપૂર્વ મેયર ભરત ડાંગર, અને સાથે સાથે જોડાયા છે યોગેશ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। ચારે મિત્રોનું સ્વાગત કરીએ છીએ અને ચર્ચાનો દોર શરૂ કરીએ। શું લાગે છે પ્રશાંતભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે આ ડુ ઓર ડાય જેવી પરિસ્થિતિ છે કે પછી બહુ જ આસાનીથી ભારતીય જનતા પાર્ટી મેદાન મારી જશે? શું કહેશો તમે? ડુ ઓર ડાય તો અત્યારે ન કહી શકાય જી, પણ યસ, જે રીતે આપણે કાલે ઉત્તરાયણ છે અને હું ભરત બી હમણાં આની પહેલા પણ આ ચર્ચા અમે કરતા હતા કે કોનો પતંગ કેવી રીતે ચકશે, ઢીલ કોની વધારે છે જી। એક પવન હતો આજથી 6 મહિના પહેલા, તમે જોઈએ તો આમ ક્લીન સ્વીપ જેવો પવન દેખાય, એટલે ભાજપને ઢીલ ખેંચવી તો ઢીલ અને ખેંચવું હોય તો ખેંચી નાખે એવી પરિસ્થિતિ હતી। પણ છેલ્લા 2 મહિનાથી બદલાતા જતા સમીકરણ, એક પક્ષથી બીજા પક્ષ પલટો તો થવાનો છે એ ચૂંટણીની સિઝન આવે એટલે, પણ જે રીતે સપાએ વજન ઉચકાયું છે એકદમ અને આખી જમીન જે મોટી કરી છે, એટલે એવું લાગ્યું કે હવે એકબીજા ઉપર ઢીલ ખેંચ થશે અને પરિણામ કંઈક અલગ, એટલે પવન કોનો આવે નહીં પણ ઠુમકા ચોક્કસ મારી રહ્યા છે અત્યારે, એટલે બધા ઠુમકાબાજની નીતિ તો થઈ રહી છે। યુપી એક આખું અલગ પ્રદેશ, અલગ રાજકારણ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તમ પ્રદેશ બનાવવું છે કે બદતર પ્રદેશ એ ત્યાંની જનતા
સરકાર થકી નક્કી કરશે. જી, હવે જી, પહેલાનું યુપી શું હતું તમે સમજો તો 25 વર્ષથી આ રાજનીતિ રાજસ્થાન જેવી કે દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય, સીએમ ક્યારે રિપીટ નથી થયા. મુલાયમસિંહ યાદવ, પછી માયાવતી, પછી મુલાયમસિંહ, પછી માયાવતી, પછી અખિલેશ, પછી યોગીજી. એટલે આ સીએમ બદલાયા નથી, એ પાર્ટી રિપીટ થઈ નથી. મીન્સ એન્ટી ઇન્કમ્બન્સી 100% હાઈ રહી છે યુપીમાં પણ. અને યુપીનું ચિત્ર વિચિત્ર એટલે ઇત્રનું વિચિત્ર ચરિત્ર જે રીતે ચાલી રહ્યું છે. બીજા નાના નાના ઘણા દાવ પે છે, પણ જાતીય સમીકરણ એટલે ધર્મ આસ્થાનું એક કેન્દ્ર એટલે હિન્દુત્વનો ચહેરો તરીકે બીજેપી ઉભરી આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એવું કહેવાય કંઈક નામ આવે કે ભાઈ યોગીજીએ થોડા કામ કર્યા છે. લો એન્ડ ઓર્ડરમાં એન્કાઉન્ટરની વાતો આપણે બહુ સાંભળી એમના વિશે, પણ યસ એનસીઆરબી નો આંકડો એ સેમ બોલે છે. જે 2012માં હતો એ જ 17માં હતો એ જ 22માં છે. એનસીઆરબી પ્રમાણે ક્યાંક આપણને છૂટછાટ નથી દેખાતી કે ભાઈ આ 3500 નો આંકડો મને એટલા માટે યાદ છે આપણે હું ને આપ જ હતા ચર્ચામાં કે 3500 જેટલા એટલા જ એટેક ગણો એ પેલા ક્રાઇમ થયેલા છે. તે 3500 નો 3500 અકબંધ રહ્યો. તો એન્કાઉન્ટર ક્યાં થયા? હા, પેલા એક બે આતંકીઓને પેલા પકડી રાખવા ઠાર કરવા એક મુદ્દો ચર્ચાયો. અયોધ્યા, રામ મંદિર, કાશી વિશ્વનાથ આ ધાર્મિક શ્રદ્ધાનો વિષય થઈ ગયો તો શું એ વોટ આપશે? તો હિન્દુત્વના ચહેરા તરીકે યોગીજી પ્રચલિત પણ છે. અને અત્યારની ચૂંટણી આજની યુપીની ચૂંટણી છે ને બીજેપી વર્સિસ ઓલ અને બીએસપી નું સાયલન્સ. કારણ કે સપાએ બહુ બધા સાથે ગઠબંધન કરી ચૂક્યું છે, એની સફળતા ક્યાંક નજીક પહોંચી છે. 6 મહિના પહેલાનો સર્વે બહુ ક્લીન સ્વીપ વાળો હતો અને ખુદ અખિલેશ યાદવ એવું બોલ્યા હતા કે 3 ડિજિટે માંડ પહોંચીશું. આ મારી પાસે એક પ્રૂફ છે, આનું ડોક્યુમેન્ટરી પ્રૂફ છે. હવે આજની તારીખમાં ભાજપ અને સપા ઇક્વલ ચાલી રહ્યું છે. 180, 160, 190, 200 હવે તો બધા આંકડા મિક્સ કરીને સર્વે આપતા હોઈએ છીએ. તો અત્યારે બહુ કાંટેકી ટક્કર ચાલી રહી છે. હવે એ ધર્મની રાજનીતિથી સરકાર બનશે કે વિકાસની ને મુદ્દાની રાજનીતિથી પછી સરકાર સપા બનાવશે? કારણ કે ભાજપ પાસે અત્યારે મુખ્ય મુદ્દો છે ધર્મનો, રાજનીતિનો અને હિન્દુત્વનો. સપા અત્યારે બધું ઘણું બધું ગણાઈ રહી છે કે તમે માત્ર ધાર્મિક વાતો જ કરી છે. તો અને અમે જેની જાહેરાત કરી હતી એના તમે લોકાર્પણ કર્યા છે. એટલે આપણે નહીં કહેતા ઘણીવાર આકાશમાં બહુ બધા પતંગ ચડતા હોય તો કોને કોનો કાપ્યો ખબર જ ના પડે. એટલે અત્યારે અખિલેશ યાદવ એવું ક્લેમ કરી રહ્યા છે કે ભાઈ આ તો અમે કર્યું હતું, તો યોગી કહે છે ભાઈ આ તો અમારું વિઝન હતું. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે પ્રશાંતભાઈ ભૂતપૂર્વ સરકારે કંઈક કામ કર્યું હોય અને રિબિન કાપવા ટાણે નવી સરકાર આવી ગઈ હોય, આવું થતું હોય છે. બિલકુલ. એટલે અત્યારે બ્લેમ ગેમ તો ચાલુ જ છે. એટલે હવે આગામી સમય મેં કીધું કે જેમ જેમ હજી તો ચૂંટણી નજીક વધતા યકાયક ભાજપમાંથી મંત્રીઓના રાજીનામા પડવા, સપાના પવન બાજુ જવું. એટલે શું એ પવન દેખાયો તો કે અહીંથી જ મોકલેલી? કારણ કે એ તો ત્યાંથી જ આવ્યા હતા. પહેલા તો સપા બસપામાંથી ભાજપમાં ગયા હતા. 2017માં ભાજપ પાસે 403 ઉમેદવાર પૂરા હતા જ નહીં, એ ક્યાંકથી ઉઘરાવાના જ હતા. અને અમુક જગ્યાએ ચોક્કસ કે ભાજપ પાસે છે ને બૂથ લેવલ સુધીની રાજનીતિ કદાચ 2017માં નહીં હોય, ઘણા વર્ષોથી ત્યાં જમીન નહોતી ભાજપની. એ મોદીના પવનથી ધીરે ધીરે ઊભી કરી. લોકસભામાં જે અમિત શાહની નેતૃત્વમાં 73 સીટ 2014માં આવી, એની અસરથી 2017માં સરકાર બની, બૂથ લેવલ સુધી ઘૂસી તો ગયા. પછી હવે એને ટકાઈ રાખવા માટે જે જોઈએ એટલે નો ડાઉટ મોદી સાહેબ ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, યોગી જેવા ચહેરો છે, હિન્દુત્વનું નામ છે, શ્રદ્ધાના બહુ બધા વિષયો આપ્યા છે. અયોધ્યા મંદિર બન્યું છે. હા, એટલે રામ મંદિરની વાત કરું, રામ મંદિર, કાશી વિશ્વનાથ, સુપ્રીમ કોર્ટના હવે એ તો આપણે બી સ્વીકારવાનું અને ભાજપે બી સ્વીકારવાનું. કારણ કે જ્યારે એ મુદ્દો હતો ત્યારે એવું કહેતા હતા કે આ સુપ્રીમ કોર્ટનો ઇસ્યુ છે. ખુદ મોદી સાહેબ ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા કે આ સુપ્રીમ કોર્ટનો ઇસ્યુ છે, એમાંથી જે રીતે ચુકાદો આવશે બધા માથે ચડાઈશું. પણ યસ, ચુકાદો આવ્યા પછી ભવ્ય રામ મંદિર ત્યાંની સરકાર બનાવવાની છે. અત્યારે યોગી સરકારે ખાતમુહૂર્ત કરી નાખ્યું છે. હવે એ આખું મંદિર યોગીજી જ પૂરું કરશે કે પછી આગામી સરકાર પરિવર્તન થાય, પુનરાવર્તન કે પરિવર્તન? 10 માર્ચ બહુ નજીક છે. જી યોગેશભાઈ, તમે એક સિનિયર મોસ્ટ રાજકીય વિશ્લેષક છો, શું કહેશો? ભાજપમાંથી પછાત વર્ગના મંત્રીઓને ધારાસભ્યો એક બાજુ રાજીનામે આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભાજપનું ચિત્ર યુપીમાં કંઈક જુદું દેખાતું હતું, આજે ચિત્ર કંઈક બદલાઈ રહ્યું છે. અને છેલ્લે એક મંત્રી મૌર્ય સાહેબે રાજીનામું આપ્યા પછી એવું કહ્યું કે હું 14મી પછી છેલ્લી ખીલી ઠોકી દઈશ. શું કહેશો આ વિશે યોગેશભાઈ? સુભાષભાઈ, યુપીનું રાજકારણ
એટલું બધું વિશાળ ક્ષેત્ર છે, 403 સીટો છે. એટલે તમે વિચારો કેટલું મોટું ક્ષેત્ર છે. ક્યાંક ને ક્યાંક કઈ ખીલી બી વાગતી હોય, ક્યાંક ને ક્યાંક કઈ ઠેગડા પણ મારતા હોય, આ બધું બનતું હોય છે. હવે અત્યારે જયારે યોગી સરકારના 5 વર્ષ પૂરા થવાની તૈયારી છે, ત્યારે યોગી સરકારના 2 મંત્રીઓ અને એમની સાથેના જોડાયેલા ધારાસભ્યો રાજીનામું આપે, પક્ષ છોડે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે 5 વર્ષ સુધી આ 2 મંત્રીઓ સરકારમાં રહ્યા, એના લાભ લીધા, પોતે જે કઈ કામગીરી કરી, અને એમનું એમ કેવું છે કે દલિતો અથવા તો પિછડા લોકોનો અવાજ નથી સંભળાતો. 5 વર્ષ સુધી એમને એવું કઈ જ્ઞાન ના થયું. હવે કઈ ચૂંટણી આવે છે ત્યારે એમને આ જ્ઞાન થાય છે, અને એ એમની મૂળ સંસ્થા સમાજવાદી પાર્ટી સપામાં પાછા જતા રહે છે. એટલે આ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. ને હજુ તો ચૂંટણી આવશે અને 10મી ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે, ત્યાં સુધીમાં આવા બધા ઘણા ઘટકડા આવશે. કઈક લોકો સપામાંથી પાછા ભાજપમાં જશે, કોંગ્રેસમાંથી જશે. આ બધું વાળ કૂદવાની પ્રક્રિયા હવે આપણને જોવા મળશે. એમને આ 5 વર્ષ સુધી આવું કોઈ જ્ઞાન નહોતું થયું, પણ હવે ક્યાંક ક્યાંક બીજા કોઈ લાભો મળવાના હોય, આપણને ખબર નથી શું લાભ મળતા છે, પણ એવી વાતો થાય છે કે આ વિચારધારાની કોઈ વાત નથી, અથવા તો આ જે કે દલીલો કરવામાં આવે છે કે અમને ગણવામાં નહોતા આવે, એવી વાત નથી. કંઈક બીજું છે પડદા પાછળ, એ વાત ચોક્કસ છે. હવે 403 માંથી ભારતીય જનતા પાર્ટી પાસે હાલમાં 325 સીટો છે. તમે વિચારો કે આ 2017માં 325 સીટો ભારતીય જનતા પાર્ટી લાવી, અને ત્યાર પછી યોગીજીને મુખ્યમંત્રી તરીકે નિમવામાં આવ્યા. ત્યાર પછી યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર તરીકે ઉત્તર પ્રદેશમાં જે કામો કર્યા, એને યુપીની જનતા બહુ ધ્યાનપૂર્વક જોઈ રહી છે. આપણે હમણાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો, એ વાત સાચી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ નિર્ણય આવ્યો છે, પણ આને માટેનું આંદોલન અને પ્રયત્નો તો ભારતીય જનતા પાર્ટી વળકાદો આવી જ ગયો છે. ત્યારે હવે એ સબજ્યુડિસ ના રહેતા એનું ખાતમુહૂર્ત થયું છે, અને એ પણ અત્યારે કામ આગળ ચાલી રહ્યું છે. પણ સાથે સાથે તમે કાશીની વાત કરો તો કાશીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જે ત્યાં જે કઈ બદલાવ લાવ્યા છે, એ લોકોની આંખે ઉડીને વળગ્યો છે. અને હવે નવી વાત, અયોધ્યા તો એક ઝાંખી હે, કાશી મથુરા બાકી હે, તો હવે મથુરા પણ બાકી નહીં રહે એવા એધાર પણ દેખાઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી હવે બહુ સ્પષ્ટ રીતે હિન્દુત્વના મુદ્દા ઉપર આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે અખિલેશ પોતે પોતાની સપાને એ રીતે મજબૂત બનાવી રહ્યા છે, અને એમની જે રેલીઓ થઈ રહી છે એમાં ખૂબ મોટી મેદની ઉમટી રહી છે, અને અખિલેશને સાથ પણ મળતો રહ્યો છે ત્યાંની પ્રજાનો, ત્યાંના નાગરિકોનો. અને અખિલેશ પોતે જે વાત કરી રહ્યા છે કે એકલા હિન્દુત્વથી જો યુપી જીતવાનું હોય તો મુશ્કેલ છે, એટલે અખિલેશે પણ વિકાસની વાતો કરવા માંડી છે. અમે આ કર્યું હતું, અમે આ કરવા માંગીએ છીએ, વગેરે વગેરે. એમને પણ બહુ રચનાત્મક વાતો શરૂ કરી છે, અને એક ઘડાયેલા રાજકારણી તરીકે પોતાનું ચિત્ર રજી કરી રહ્યા છે. જી ભરતભાઈ, તમે શું કહેશો, આગામી યુપીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે કયા કયા પડકારો છે? કારણ કે એક તો એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હંમેશા યુપીમાં કારગત નીવડ્યું છે, અને એને કારણે કોઈ એક પક્ષની સરકાર સતત નથી રહેતી. આ વખતનું ચિત્ર કેવું ઉભરી આવ્યું છે? ભારતીય જનતા પાર્ટી કેટલી આશાવાદી છે? જી બિલકુલ, હું જીએસટી ના માધ્યમથી આપણા સૌ દર્શકોને વિશ્વાસ આપવા માંગુ છું, કારણ કે હું ગ્રાઉન્ડ ઝીરો એટલે કે યુપીમાં લખનૌમાં છેલ્લા 25 દિવસથી કામ કરું છું. ઓકે. અને મેં જોયું છે જે પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે, જે પ્રકારે માનનીય મોદીજીના માર્ગદર્શન નીચે યોગી સરકાર દ્વારા જે ઉત્તર પ્રદેશમાં કામો થયા છે, એને કારણે જનતા જનાર્દન કે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. સામાન્ય પાયાના કામો જેને કહી શકાય ને, જે પાયાના કામો કે પાકી સડક હોવી જોઈએ. તો 2014માં પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે ત્યાં ગયો હતો. બનારસથી મઉ 100 કિલોમીટર થાય છે, 110 કિલોમીટર, જે વડોદરાથી અમદાવાદ થાય ને જેટલું, પરંતુ એ
વડોદરાથી અમદાવાદ જતા 1 કલાક થયા આપણે, અને બનારસથી મઉ જતા 5.5 કલાક મારે પોતાને થયા હતા. આ પ્રકારના રસ્તા 2014માં ત્યાં હતા. વર્તમાનમાં 1 કલાકમાં ને 45 મિનિટમાં પહોંચી શકાય એ પ્રકારના રસ્તાનું નિર્માણ યોગીજીની સરકારમાં થયું છે. અને એટલે કહ્યું છે ને કે મોદી હે તો મુમકિન હૈ, એમ યોગી હે તો યકીન હૈ. આ ભાવ ઉત્તર પ્રદેશની જનતામાં આવ્યો છે. અને માનનીય અમિતભાઈ શાહને કારણે જે પ્રકારે ઉત્તર પ્રદેશની આખી રાજનીતિમાં સંગઠનાત્મક એમણે જે આખું આયોજન કર્યું, અને એને કારણે એક સમય એવો હતો 2014 નો, હું એટલા માટે કમ્પેરિઝન યાદ કરવા માંગુ છું કે 2014માં પણ હું ગયો હતો અને વર્તમાનમાં પણ હું ત્યાં છું. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે 2014માં જિલ્લાના પદાધિકારીઓ ભાજપના નહોતા, કોણ હોદ્દેદારો છે જિલ્લા કક્ષાના એ પણ ખબર નહોતી. આજે 2022 ની અંદર દરેકે દરેક પન્ના પ્રમુખ, મતદાર યાદીના દરેકે દરેક પેજના પ્રમુખો પણ ભાજપના ત્યાં છે. બીજું સૌથી મહત્વની વાત કહેવા માંગુ છું, જે સામાન્ય નાગરિકના મોઢે સાંભળેલી વાત છે. એમનું એવું કહેવું છે કે આ ઉત્તર પ્રદેશ છે કે જે ઉત્તર પ્રદેશે સૌથી વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી દેશને આપ્યા છે. એ સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નહેરુ હોય, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી હોય, સ્વર્ગસ્થ રાજીવ ગાંધી હોય, ચંદ્રશેખર હોય, પ્રતાપસિંહ વીપી સિંહ હોય, વિશ્વનાથ પ્રતાપસિંહ, અસંખ્ય પ્રધાનમંત્રીઓ એ પોતે ઉત્તર પ્રદેશ આપ્યા છે. અને તેમ છતાં ઉત્તર પ્રદેશ આટલું પછાત કેમ છે, પાછળ કેમ છે? કોરોના વખતે બધી જગ્યાએથી ટ્રેનો ઉત્તર પ્રદેશમાં આવતી હતી. આટલી રોજગારીનો પ્રશ્નો કેમ છે? ઉત્તર પ્રદેશનો વિકાસ કેમ નથી થયો? અને આ પહેલી વખત ઉત્તર પ્રદેશને એક પ્રધાનમંત્રી મળ્યા છે માનનીય મોદી સાહેબ, કે જેને કારણે યુપીના ઘર ઘર સુધી વીજળી પહોંચી છે, પાકી સડક બની છે. સૌથી નવાઈની વાત છે કે ગેસનો બોટલ, જે સપનામાં પણ નહોતા વિચારતા યુપીના લોકો, એ ગેસનો બોટલ પણ ઘર ઘર સુધી પહોંચવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે. અને એટલા માટે જે યુપી એક સમય પછાત કહેવાતું હતું, એ જ યુપી આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સમગ્ર દેશમાં નંબર 1 છે. શૌચાલય બનાવવા સમગ્ર દેશમાં નંબર 1 છે. અને એટલા જ માટે યુપી જે છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. યુપીના મતદારો ભાજપની સાથે છે. અને હું એટલા માટે એક વસ્તુ ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જે સ્થિતિનું નિર્માણ 2014માં હતું, હું આપને કહેવા માંગુ 2012માં ભારતીય જનતા પાર્ટીની 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના મતોની ટકાવારી માત્ર 15% હતી. જી 2014 ભરતભાઈ, જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે ધારાસભ્યો અને મંત્રીઓ છેડો ફાડી રહ્યા છે, એ ચિત્ર બગાડી રહ્યા છે એવું નથી લાગતું તમને? બિલકુલ નહીં. ત્યાંની પ્રજા અને કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. હું આપને જે આંકડાકીય માહિતી આપવા માંગુ છું એ 2 મિનિટ આપ સાંભળી લો. આપના દર્શકોને પણ સ્પષ્ટતા થશે, બાકીના બધા વક્તાઓને પણ સ્પષ્ટતા થશે કે 2012માં ભાજપના મતોની ટકાવારી માત્ર 15% હતી. મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા. એ સમયે યુપીમાં ભાજપને જે મત મળ્યા એ 40% મતો મળ્યા છે. 2019માં જ્યારે સપા, બસપા અને કોંગ્રેસ આ બધા જ પક્ષો ભેગા થયા, હું ફરીવાર આપના દર્શકોને કહેવા માંગીશ કે 2019ની લોકસભાની ચૂંટણી વખતે સપા, બસપા અને કોંગ્રેસ આ ત્રણેય મોટા પક્ષો ભેગા થઈને ભાજપ સામે લડ્યા. તેમ છતાં પણ કારમી હાર 2019ની ચૂંટણીમાં થઈ અને ભાજપની મતોની ટકાવારી જે 2014માં 40% હતી એ 2019માં 50% થઈ. ભાજપના મતો વધ્યા, ભેગા થયા. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના મતો વધ્યા છે. કારણ કે મોદી હે તો મુમકિન હે, યોગી હે તો યકીન હે. આ ભાવ સાથે રાષ્ટ્રવાદ અને વિકાસ આ બે જ પર્યાય પર જી ભરતભાઈ, જી સુનિલભાઈ જેઓ આપણા ભારતીય કોંગ્રેસના એટલે કે કોંગ્રેસ પાર્ટીના તેઓ પ્રવક્તા તરીકે અહીંયા ઉપસ્થિત છે, સુનિલ જીકાર. સુનિલજી, આપ શું કહેશો? કારણ કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને યુપીમાં મેદાનમાં ઉતાર્યા. રાહુલ ચહેરો નથી તમે એમાં મજબૂતપણે મૂકી શકતા, ત્યારે 40% મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાનો દાવ તમારો કેટલો કારગત નીવડે એવું લાગે છે યુપીમાં? સૌ પ્રથમ તો યુપી અને એની સાથેના જે વિધાનસભામાં અત્યારે ચૂંટણી છે એ શાંતિપૂર્ણ પતે અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પતે અને કોઈ વીઆઈપીએ એમ કહેવું ના પડે કે મારો જીવ બચી ગયો અને મુખ્યમંત્રીનો આભાર, એવી રીતે કહેવું ના પડે અને શાંતિપૂર્ણ પતે એવી હું અપેક્ષા રાખું છું.
સાથે સાથે આપણે જે વાત કરી એ પ્રમાણે કે યુપીની અંદર મહિલાઓની વાત, તો પ્રિયંકાજીએ મહિલાની વાત સૌ પ્રથમ બતાવી. 125 સીટો જી જે જાહેર કરી એમાં 50%ની આજુબાજુ મહિલા ઉમેદવારને ટિકિટો આપી. અને એવા ઉમેદવારો સમજી લેજો કે જે લોકો ત્યાં ગાડી પીડિત છે, મહિલાના પીડિત છે એ લોકોને, અને જે લોકો ચૂંટણી લડવા માટે સક્ષમ છે એવા લોકોને ટિકિટ આપી. એનો મતલબ એવો કે કોંગ્રેસ પાર્ટી જે કંઈ કહે છે એ કરીને બતાવવા માગે છે. સાથે સાથે આપણે રાહુલજીની વાત કરી તો પ્રિયંકાજીને સૌ પ્રથમ ભાગદોડ સંભાળવાનું કહ્યું હતું, અને એ એક કોંગ્રેસના ભાગરૂપે ત્યાં છે. રાહુલજી બીજા પ્રદેશોમાં જશે, યુપીમાં નથી જતા એવું નહીં, યુપીમાં પણ જાય છે, પણ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે પ્રિયંકાજીને ઉત્તર પ્રદેશની અંદર એની ભાગદોડ સંભાળવાનું કહ્યું છે. અને એ બખૂબી કોંગ્રેસનો વિજય થશે એ રીતે એની જે કોઈ પ્રક્રિયા છે એ અત્યારે કરી રહ્યા છે. જી પણ તમને એવું નથી લાગતું કે કોંગ્રેસ એ અત્યારે ચૂંટણી જીતવા કરતા ત્રીજું સ્થાન જાળવી રાખવાના એક મૂડમાં હોય, એ રીતે બહુ જ શાંતિથી પોતાનું ગ્રાઉન્ડ બનાવતી પાર્ટી હોય એવું લાગે છે? જી એ બાબતમાં હું તમારાથી થોડોક વિપરીત એટલે છું જી જી કે કોંગ્રેસ પક્ષ બહુ જ તાકાતથી, અને અમે કીધું છે કે અમે 403 સીટો લડવાના છીએ, એટલે 403 સીટો લડીશું અને એ બરાબર તાકાતથી લડીશું. અમે કોંગ્રેસ પાર્ટી ક્યાંય હિન્દુત્વના નામે કે ક્યાંય મુસ્લિમના તૃષ્ટિકરણના નામે નહીં, પણ ગરીબોના કામ કરીને, મહિલાઓ ખેડૂતોના જે પ્રશ્નો છે એને લઈને, કોરોનાની અંદર જે પ્રજા પીડિત થઈ છે, અને કોરોનાની અંદર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં, આજે બિહારનું ઇલેક્શન ભલે નથી પણ ઉત્તર પ્રદેશનું ઇલેક્શન છે, ત્યારે ત્યાંના શ્રમિકો જે રીતે કોરોનાની અંદર હેરાન થયા, પરેશાન થયા, અને યુપીની બહાર જે લોકો શ્રમિકો નોકરી ધંધો કરતા હતા એ લોકોને જતા વખતે યુપી સરકારે સેટ પણ ધ્યાન ના આપ્યું. એ શ્રમિકો પણ આજે એટલા જ હેરાન પરેશાન થઈને એ લોકોને પણ ખબર છે. એ વખતે પણ કોંગ્રેસ પાર્ટી, સોનિયાજી અને રાહુલજી એ આ શ્રમિકોની સાથે રહેલા, એ બધું યાદ છે લોકોને, અને પ્રજા ભૂલી જાય એવી ઉત્તર પ્રદેશની નથી. એટલે એક ધારા કોંગ્રેસ પક્ષને સાથ આપવાની છે. અને પ્રિયંકાજી જ્યાં જ્યાં બનાવ બન્યા છે, ઉન્નાવનો બનાવ બની કે જે જ કોઈ જગ્યાએ બનાવ બન્યા છે, ઉન્નાવમાંથી તો આપ જોશો તો જે પીડિતા છે એમના મધરને ટિકિટ આપી છે, એમના માતાજીને ટિકિટ આપી છે. એટલે ખેડૂતોનું આંદોલન હતું, એમાં ઉભા રહ્યા. છેલ્લે ભારતીય જનતા પાર્ટીના હોમ મિનિસ્ટરના છોકરાએ ખેડૂતોને ચકદી માર્યા, તો એમાં પણ પ્રિયંકાજી ઉભા રહ્યા. એટલે દરેક પ્રસંગે, સારા ખોટા પ્રસંગે પ્રિયંકાજી ત્યાં ઉભા રહે છે. અને એ બધી જ વસ્તુ ત્યાંની પ્રજાને યાદ છે, એમણે જોયેલી છે. એટલે જે રીતે પ્રિયંકાજીની જે તાકાત છે એનો જ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે, અને એનાથી કોંગ્રેસ ત્યાં આગળ સરકાર બનાવશે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી 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 બહુ જ મહત્વના મુદ્દાઓની અહીંયા ચર્ચા છેડાઈ ગઈ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી હોય, સપા હોય, બસપા હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ, બધા પોતાની જીતનો દાવો તો અચૂક કરે છે, પણ સવાલ આ છે કે આ યુપીની જનતા એ ફરીવાર એકના એક રાજકીય પક્ષને સત્તા પર બેસાડતી નથી. આ હકીકત અને આ સમીકરણો પણ આપણે વિચારવાના છે. કારણ કે ઇતિહાસ તપાસીએ તો જે રીતે એક પછી એક મુખ્યમંત્રીઓ આવ્યા, એ તમે જોયું હશે કે દરેક વખતે મુખ્યમંત્રી બદલાય છે અને પાર્ટી બદલાય છે. તો આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી ભાજપને નડશે કે કેમ, આ પણ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આગળની ચર્ચા આપણે જારી રાખીએ છીએ, પરંતુ ત્યાં સુધી લઈએ અહીંયા એક નાનકડો ફરી એકવાર જીએસસીવી નિર્મિત સરકાર અંતર્ગત યુપીના મહાસંગ્રામ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અને અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા સુનિલ જીકાર, ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત ડાંગર અને યોગેશ ચુડગર તથા પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષકો તરીકે અમારી સાથે ઉપસ્થિત છે.
પ્રશાંતભાઈ શું કહેશો? મણિપુરમાં જે ચૂંટણી છે ત્યાં આગળ બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું નક્કી કર્યું છે અને યુપીમાં ઈવીએમ મશીનથી ચૂંટણીઓ થવાની છે. હવે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીને મોંઘવારી નડશે, ખેડૂત આંદોલન નડશે કે પછી ઈવીએમની મદદ મળશે? શું કહેશો? ગઈ વખતે પણ આપણે ચર્ચા ઈવીએમ ઉપર થતી હતી અને મેં આ છે ને છેલ્લા ઘણા સમયથી ઈવીએમ બહુ જ ચર્ચા, એટલે મેં પોતે એક નાનકડો દુહો જાતે બનાવ્યો, પહેલી વાર બનાવ્યો. આમ તો હું સાહિત્યકાર તો શું નહીં, પણ મને ઈચ્છા થઈ એટલે ઈવીએમ માટે એવું કહેવાય કે વાંક નહીં તોય વેઠવું એવું મારું કામ, આમ તો લોકતંત્રની મોટી શાન, ઈવીએમ મારું નામ. વાહ, કારણ કે કોઈ વાંક હોય નહીં, પણ વેઠવાનું તો ઈવીએમ ને જ આવશે. કોઈ બી પક્ષ હારશે એ ઈવીએમ ની માથે ઠીકરું તો ફોડશે. હવે આ ડિમાન્ડ ઘણા સમયથી છે કે ભાઈ ઈવીએમ ને એકવાર ઈવીએમ ને હટાઈને બી કરો કામ બેલેટ પેપર થી. અને જેણે આની શોધ કરી, જે દેશોએ શોધ કરી એ દેશોએ પણ બેલેટ પેપર થી ચૂંટણી ચાલુ કરી. ઈવીએમ નો સૌથી પહેલો વિરોધ લાલકૃષ્ણ અડવાણીએ કર્યો જયારે પોતે નાયબ વડાપ્રધાન હતા. ચૂંટણી પંચે ઘણી વાર એવું કીધું કે તમારામાં હોય એટલા ટેકનોક્રેટ, તમને જે રીતે ફાવે એ રીતે 24 કલાક અમે તમારી સામે ઈવીએમ ખુલ્લું મૂકી દઈશું, તમને જેમ રમવું હોય એમ રમો, ઈવીએમ સાથે પ્લે કરો તમે, પણ કરીને બતાવો કે આ ખરેખર હેક થાય છે, એ માન્યતા છે કે ખાલી એક વાતો છે, એ વિપક્ષની કે સરકારની વાતો છે, પણ કંઈ હજી સુધી કન્ક્લુઝન આવ્યું નથી. એટલે એના વિશે આપણે કંઈ બોલવું એના કરતા હું સ્પષ્ટ માનું કે હવે છે ને જનતા પણ જાગૃત થઈ છે. પહેલાના સમયમાં રાજનીતિ ધાર્મિક રીતે, સામાજિક રીતે ને બધી રીતે લડાતી હતી. હજી બી જાતિવાદ ત્યાંનું ત્યાં છે, પણ જનરેશન ટુ જનરેશન જે મુદ્દા બદલાય છે. મારે બે ઉદાહરણ જનરેશનના એટલે આપવા છે કે બિહારમાં લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી જે રીતે તેજાબી રીતે ચૂંટણી લડ્યા, બહુ જ નજીક પહોંચ્યા સત્તાની, સરકારની, ભલે છેલ્લી ઘડીએ જે કંઈ રમાઈ ગયું અને એમને હારવું પડ્યું. અને અત્યારે સપામાંથી અખિલેશ યાદવ, એ પણ નેક્સ્ટ જનરેશન કે મુલાયમસિંહ અલગ લડતા અને અત્યારે આ તમે જુઓ તો જે રીતે એક વજન ઊંચું કર્યું છે, એટલે એને પણ ક્યાંક રિસ્પોન્સ મળી રહ્યો છે. અખિલેશ યાદવની સભામાં માણસો ઉમેરાઈ રહ્યા છે, એટલે ઉમટે છે, જનતા ઉમટે છે. એ જે રીતે વાત કરી રહ્યા છે, એ જે રીતે લોકો સાથે ગઠબંધન કરી રહ્યા છે. નહીતર રાજભર ભૈયા ભલે સપામાં હતા 2017માં, એઆઈએમઆઈએમ સાથે કંઈક બેસી ગયા હતા, એઆઈએમઆઈએમને બધી રીતે આમ જેને કહેવાય એનું મોરલ ડાઉન કરી નાખ્યું, પાછા સપામાં આવી ગયા અને એમને માત્ર 8 થી 10 જ સીટ મળવાની છે. એને જો ગઠબંધનમાં બી તમે સમજો તો ક્લેરિટી આપી દીધી પહેલા દિવસથી કે આરએલડી ને કંઈક 28 થી 30 સીટો, 8 થી 10 રાજભરને, બાકી 2-3 પાર્ટીઓને અને એનસીપી અને ટીએમસી ને 1-1 સીટ. તો ગઠબંધન બી થઈ ગયું, સીટોની વહેંચણી થઈ ગઈ. આ બધું જે રીતે અખિલેશ યાદવ એકલા હાથે લશ્કર, કાકાને સાથે બેસાડ્યા, શિવપાલ યાદવને, નહીતર એક સમયે સામે હતા. બુઆ બબ્બા ભેગા નથી થયા, પણ મને એવું લાગે છે કે અંદર ખાને જો ભાજપ વર્સિસ ઓલ કરવું હોય તો માયાવતીની સાયલેન્સ કાં કોઈ એક પક્ષે તો છે સમજોતી, બાકી એકલા હાથે બીએસપી સરકાર બનાવે એ વાતમાં માલ નથી. પણ બીએસપી ક્યાંક ને ક્યાંક અંદર ખાને કોઈકની સાથે બેસી ગઈ છે. એ જ વસ્તુ કોંગ્રેસમાં મને દેખાઈ રહી છે. જે કોંગ્રેસ સિંગલ ડિજિટમાં 7 સીટોમાં સમેટાઈ ગઈ છે, 7 થી તો એ બહુમતી તો ક્રોસ નથી કરી શકવાની એકલા હાથે. સપા બસપાએ લોકસભામાં પણ એમને માત્ર 2 સીટનું રિઝર્વેશન આપ્યું હતું. તો જો કોંગ્રેસ બહુમતી નહીં જાય, બીએસપી એકલા હાથે બહુમતી નહીં જાય, તો સપાનું જે માહોલ બની રહ્યો છે એમાં કંઈક મૌન અંદર ખાને એમની કંઈક સંમતિ હોય કે આપણે છેલ્લે બેસવાનું આવે તો સપાને સપોર્ટ કરીશું. તો બીજેપી વર્સિસ ઓલની જ રાજનીતિ થઈ રહી છે. બીજેપી પાસે મુદ્દા બહુ બધા છે. ધાર્મિક વાત કરી, હિન્દુત્વની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, પૂર્વાંચલ એક્સપ્રેસ, આખું વિમાન સપાની જેમ જ એમના રોડ ઉપર ઉતાર્યું. એ સપાએ પહેલા એક સ્વીકાર્યું ક્યાંક ને ક્યાંક કે પહેલા તો આપણે સપાએ ઉતાર્યું હતું, મુલાયમસિંહ યાદવે વિમાન રોડ ઉપર ઉતાર્યું હતું, એ જ વિમાન ફરી પાછું મોદી સાહેબે ત્યાં ઉતાર્યું. એટલે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો બહુ મોટી છે અને થયો એ વિકાસ દેખાય છે. હું ગઈકાલે નોઈડાના સ્થાનિક લોકોને સાંભળતો હતો કે ટ્રાફિકની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા એ બધી ઘણા અંશે સોલ્વ થઈ છે. મોટા મોટા રોડ, સારા રોડ જોવા મળી રહ્યા છે, આંતરિક રોડ સારા જોવા મળી રહ્યા છે. એ વિકાસ વત્તા હમણાં દિવ્ય કાશી, ભવ્ય કાશીની વાત થઈ, અયોધ્યા મંદિર તો બની જ રહ્યું છે, મથુરાની કંઈક વાત આવી રહી છે, લો એન્ડ ઓર્ડર, ભલે એનસીઆરબી નો આંકડો કંઈ બી બોલતે, પણ જે રીતે યોગીએ એક મિશન ઉપાડ્યું હતું શરૂમાં 2017માં બન્યા પછી
કે કંઈ પણ આ જે એબીસીડી હમણાં જો અમિત શાહે ટ્વીટ કર્યું, એબીસીડી, એ ફોર આતંક, બી ફોર ભતીજા, બુઆ ભતીજા, સી ફોર કરપ્શન, આ બધાની સામે એક મુહિમ ચાલી. તો ક્યાંક યોગી વર્સિસ સપાની જ લડાઈ છે આખા યુપીમાં. એટલે વિપક્ષે પણ સ્વીકાર્યું, એટલે સપાની પાછળ બેસવાનો પ્રયત્ન કર્યો છે. અગેન જાતિવાદની ઉપર જો આવું તો 18% મુસ્લિમ વોટ છે, જેનો બટવારો ક્યાંય ન થાય તો મુસ્લિમ યાદવની દ્રષ્ટિએ એ સપા સાથે બેસે, તો આ બાજુ બ્રાહ્મણ જે 13 થી 14% છે એ કોની સાથે બેસે એની પણ મુહિમ ચાલી. હવે બીજેપી તો હિન્દુત્વ અને બ્રાહ્મણ પક્ષ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. એની સામે સપા બસપાએ એક આખું બ્રાહ્મણ સંમેલનનું કેલેન્ડર બનાવ્યું હતું અને કેલેન્ડર પ્રમાણે સંમેલન થયા. એટલે જ્યાં બ્રાહ્મણ જેની સાથે બેસશે એની સરકાર રચાય એવી પરિસ્થિતિ. વત્તા બધાની ઉપર 54% ઓબીસી, એ 54% ઓબીસી અત્યારે ખેર વિખેર થઈ ગયા. જે રીતે મૌર્ય સાહેબ આ બાજુ ખસ્યા, કેશવ પ્રસાદ મૌર્ય આમ છે અને સ્વામી પ્રસાદ મૌર્ય આમ આવી ગયા. એટલે એ ઓબીસી મતદારો ક્યાંક તૂટશે. એટલે અગેન જાતિ આધારિત આખું રાજકારણ ધીરે ધીરે જઈ રહ્યું છે. એટલે વિકાસની વાત નથી, મુદ્દાની વાત નથી, અમે શું આપશું એની વાત નથી, કઈ જાતિ મારી સાથે બેસવા તૈયાર છે એના આધારે મને લાગે 10મી સરકાર બનશે. મણિપુરનું ઉદાહરણ આપણે લીધું તો મણિપુર આપણે યાદ કરીએ કે સીટો ભાજપની કશું હતું જ નહીં, પણ એ ઊંઘતા ઝડપાયું. કોંગ્રેસ સીટ બી વધારે હતી, ઊંઘતું ઝડપાયું ગોવામાં અને મણિપુરમાં. અને સરકાર ભાજપે રચી એ પછી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને પહેલી વાર એન્ટી ડિફેક્શન લો એનું અમલીકરણ ભારતમાં સારી રીતે જો થયું, ભલે એક ભાજપે એના ફેવરમાં કરાવડાયું, એના સ્પીકરે એનો વીટો પાવર વાપરી એમને સસ્પેન્ડ કર્યા, એમને ક્યાંક બહુમતી માટે ઉભા ન રહેવા દીધા સાથે, જે ધારાસભ્યો ભાજપ છોડીને પેલી બાજુ ગયા એમના માટે. પણ તેમ છતાં એન્ટી ડિફેક્શન લો નો ઉપયોગ થયો અને એ ધારાસભ્યો વોટ ના કરી શક્યા, એટલા માટે ભાજપની સરકાર ત્યાં ફરીથી બની. એટલે જ્યારે વિશ્વાસનો મત લેવાનો હતો. એટલે મણિપુર એક આખો અલગ કિસ્સો હતો. આ વખતે મણિપુર અગેન અત્યારે એક મારામારી ચાલી રહી છે, ધારાસભ્યો અહીંથી અહીંયા જઈ રહ્યા છે, ટિકિટો માટે બેલેટ પેપરના ઉપયોગનો છે અને અહીંયા ઈવીએમ નો ઉપયોગનો છે. હા બિલકુલ. એટલે એ જ કહું છું કે ઈવીએમ થી થવાનું છે. એટલે આપે જેમ કીધું કે ઈવીએમ ના આશીર્વાદ મળશે, મેં ઈવીએમ માટે વાત પણ તમને કરી દીધી કે એ તો કાયમ એની ઉપર જ સોય ભોંકાવાની છે, શંકાની સોય. તો હવે આ જો આવી પરિસ્થિતિમાં બેલેટ પેપરનો ઉપયોગ થઈ શકે કે કેમ એ પણ એક મહત્વનો સવાલ છે ને. અને યુપીની ચૂંટણી 8 તબક્કામાં થાય એટલા માટે જ્યારે બીજા રાજ્યોની ચૂંટણી એક દિવસમાં જ પૂરી કરવામાં આવે. મણિપુરમાં સાહેબ સીટો ઓછી છે ને એટલે તમે જુઓ 2 પ્રદેશ નાનો છે, કંટ્રોલ થઈ જાય. પણ બાકીના રાજ્યોની વાત કરીએ ને તો આપણે જોઈએ કે પ્રશાંતભાઈ એક 2 દિવસના એમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. એટલા યુપીમાં આટલા ભૂતકાળમાં પણ યુપીમાં ચૂંટણીઓ 2 કે 3 દિવસમાં પૂરી થઈ ગઈ છે. જ્યારે આ વખતે 8 તબક્કામાં ચૂંટણીઓ યોજાય છે ને ત્યારે પ્રશ્નો ઘણા ઉભા થાય છે ઈવીએમ મશીન ઉપર. એવું છે જો 1 મહિનો સ્ટ્રોંગ રૂમમાં મશીન પડ્યા રહેશે, જે 10મી ફેબ્રુઆરીએ જે ઇલેક્શન થશે, 14મી એ થશે, એનું 10મી માર્ચ સુધી ઈવીએમ પડ્યા રહેશે. પહેલું પ્રદેશ બહુ મોટો કોરોના કાળ છે એટલે કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી 8 તબક્કામાં કરવી. મણિપુરમાં તમે જુઓ, નહીં તો ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર જેટલા જ છે. ગોવામાં 40 જ સીટ છે, પંજાબમાં ભલે 117 સીટ છે, પણ ગોવા અને મણિપુર એ બે તબક્કામાં કરીને બેલેટથી કરી શક્યા હોત. ગોવામાં કેમ ન કર્યું એ હજી બહુ મોટો અસમંજસ છે. બાકી ગોવા પરિસ્થિતિ સેમ જ હતી ગઈ વખતે, ઊંઘતું જ ઝડપાયું હતું કોંગ્રેસ. સરકાર કોંગ્રેસની બનવી જોઈએ, ભાજપે એકદમ તક ઝડપી લીધી અને સીધી પેલું કે જેમ સીધી શપથવિધિ જ કરી હતી, પણ ગોવા નહીં કર્યું. હવે મણિપુર એક 2 તબક્કામાં વત્તા લોકલ ડિમાન્ડ, એ લોકોએ ઘણી બધી વાર રાજ્યપાલને પણ એ લોકોએ આવેદનપત્ર આપેલા છે કે અમારે બેલેટ પેપરથી, કારણ કે ત્યાંની ચૂંટણી એક તો માઓવાદી, આતંકવાદી, એ બોર્ડરના સ્ટેટ છે, ચાઇના અત્યારે ઓલરેડી બધું ગરમ માહોલ છે, આ બધાની વચ્ચે બેલેટની ડિમાન્ડ હતી અને એને ક્યાંક મંજૂરી મળી ઇલેક્શન પંચ તરફથી. એટલે હવે આગામી સમય ખરેખર આપણને બતાવો, જો મણિપુરમાં બેલેટ પેપર કામ કરે અને એકદમ વિપરીત પરિણામો દેખાય તો પછી આપણે ફરીથી શંકાની સોય ઉપર ચર્ચા કરશું. જી યોગેશભાઈ, જે રીતે યુપીની ચૂંટણી પહેલા યોગીએ એક બહુ મહત્વનું નિવેદન કર્યું કે આ 80% વર્સિસ 20% વચ્ચેનો ખેલ છે આ વખતે, અને 80% હિન્દુ અને 20% મુસ્લિમ. એટલે સીધું દેખાતું હતું કે યોગી એમ કહેતા હતા કે મને કોઈ પણ સંજોગોમાં અમને ચીરી નાખો તો પણ, મને ને મોદી સાહેબને તો પણ આ 20% તો અમને તો નથી જ મળવાના, એટલે એમને અમારા પર વિશ્વાસ નહીં પડે એમ યોગી સાહેબે કહ્યું. અને એની સામે 80% મત મેળવવા માટે એક જબરજસ્ત એમણે એક્કો રમી લીધો.
તમે શું કહેશો આ રીતે આ દેશની બિન સાંપ્રદાયિક લોકશાહીમાં આ પ્રકારના વિધાન એ ચૂંટણી લડનારા આટલા મોટા ગજાના નેતા આવા વિધાનો કરે એ લોકશાહી માટે ખતરારૂપ નથી લાગતું તમને? અને શું આ રીતે બોલવાથી ચૂંટણી જીતાય ખરી? યોગેશભાઈ. યોગી નવી ફોર્મ્યુલા સુધી આ વાત અંદર ખાને ભારતીય જનતા પાર્ટીને કોઈ મુસ્લિમો વોટ નહીં આપે એ બહુ દેખીતી વાત છે એવું એમને સ્વીકારી લીધું. અને ક્યાંક ને ક્યાંક એ માટેના અગાઉ ઘણા પ્રયત્નો થયા પણ એમાં કઈ બહુ સફળતા મળી હોય એવું લાગ્યું નહીં એટલે આવે. ત્યારે આ 80% હિન્દુઓ બધા જ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે એવું માનવા. સપા પણ છે, બસ બીજી પાર્ટીઓ પણ છે, એમ એને હિન્દુઓ વોટ નહીં આપે. એટલે આ યોગીજીનું ગણિત કેટલું સાચું પડે છે એ તો જોવાનું રહ્યું. બીજી બાજુ માયાવતીએ પણ દલિતો માટેની પાર્ટી છે એમ કહીને જયારે શરૂ કરી હતી એ હવે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરીને આગળ આવી રહ્યા છે. ઓફકોર્સ અત્યારે તો ત્યાં તો પીછેહટ કરી છે કે આ ચિત્રોમાં દેખાતા નથી, પણ કદાચ એમને ચૂંટણી આવે ત્યારે એ જાગે એવી પરિસ્થિતિ છે. પણ એ લોકોએ પણ બ્રાહ્મણોને મનાવવાની વાત કરી છે, સપાએ પણ બ્રાહ્મણોને મનાવવાની વાત કરી છે. ત્યારે યોગીજીના આ 80%માં એમના ભાગે કેટલા આવશે એ વિચારવાનું રહ્યું. અને અગાઉ તમે ચર્ચા કરતા હતા ઈવીએમ વર્સિસ બેલેટ પેપરની. મારે એ વાત ઉપર ધ્યાન દોરવું છે કે ઈવીએમ એક કોંગ્રેસ ઈવીએમ નો વિરોધ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ જીતે ત્યારે ઈવીએમ માં કઈ ગડબડ નથી હોતી, બીજી પાર્ટી જીતે ત્યારે ગડબડ હોય છે. ત્યારે આ અગાઉ જયારે બેલેટ પેપરની વ્યવસ્થા હતી અને હું એનો સાક્ષી છું 1952 થી, કે આ બેલેટ પેપરમાં પણ એટલી જ ગરબડો થતી હતી. બુથ કેપ્ચરિંગ થતા હતા, ખોટી રીતે બેલેટો અંદર નાખવામાં આવતા હતા. એમાં જે ચૂંટણી અધિકારીઓ હોય અથવા તો પાર્ટીના માણસો હોય એ પણ ગરબડ કરતા હતા. એટલે એ પણ 100% પ્રૂફ તો નથી, એમાં પણ ગરબડોની શક્યતા છે. એટલે અત્યારે આપણી પાસે જે ઈવીએમ છે એને પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે હજુ કોઈ એવું સાબિત નથી કરી શક્યું કે આમાં ગરબડ થઈ શકે. એટલે આ ઈવીએમ જે છે એને હાલ પૂરતું તો ચલાવી લેવા પડશે જ્યાં સુધી એમાં કોઈ ગરબડ થઈ શકે એવી સાબિતી ના થાય ત્યાં સુધી. એટલે યુપીના ઇલેક્શનમાં યોગીજી અને અખિલેશ આ બે વચ્ચે અત્યારે જે મુકાબલો ચાલી રહ્યો છે, એટલે હવે એમણે કામ કરવાનું રહેશે કે હિન્દુઓના વોટ કોને મળે છે. મુસ્લિમો માટે તો અખિલેશ એક પ્રિય પાત્ર છે અને અખિલેશે મુસ્લિમો સાથેની જે ગઠબંધન કરેલું છે એ દેખીતું છે. એટલે હવે અખિલેશ અને યોગીજી બે જણા ચૂંટણીમાં કઈ બાજુ પોતાનું પલ્લું નમાવે છે એ જોવાનું રહ્યું. જી 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 ભરતભાઈ, આજે એક નવો આક્ષેપ થયો છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘણા વધ્યા, પણ તેમ છતાંય છેલ્લા કેટલાક સમયથી 5 રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે એટલે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કરી રહી, કારણ કે ચૂંટણી જીતવાનો આ એક બહુ મોટો દાવ રમવાનો છે. પ્રશ્ન એ છે કે યુપીમાં મોંઘવારી પણ નડી છે, ખેડૂત આંદોલન પણ નડ્યું છે, નોટબંધી પણ નડી છે. તો હવે પછી પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે આ વખતે એવું કયું મેજર ફેક્ટર છે કે યુપીની જનતા બીજેપીને જ મત આપશે? જી 3-4 બાબતોનો ઉલ્લેખ કરવા માંગીશ. જી. પહેલી બાબત એ કે આપે ઉલ્લેખ કર્યો પેટ્રોલ ડીઝલના સંદર્ભમાં, તો હું ચોક્કસપણે એવું કહેવા માંગીશ કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આજે પણ પેટ્રોલ ડીઝલનો ભાવ એ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો કરતા વધારે છે. જયપુરનું ઉદાહરણ પણ લઈ શકાય અને જ્યાં કોંગ્રેસ શાસન છે તે લઈ શકાય. બીજી મહત્વની બાબત એક આપે ઉલ્લેખ આના પહેલા કર્યો કે ભાઈ યોગીજી એવું કહ્યું કે 80% વર્સિસ 20%. તો મુખ્યમંત્રી શ્રીના આટલા કદાવર નેતાઓ બોલી શકે? એમણે માત્ર એટલું કહ્યું કે 80% વર્સિસ 20%ની લડાઈ છે. હું આપને એક ભૂતકાળનું એક કોટેશન યાદ કરવા માંગુ છું, જે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજીએ કહ્યું હતું કે સ્થાનિક, એમણે કહ્યું હતું કે સરકારી સંસ્થાઓ, સરકારી યોજનાઓમાં સૌથી પહેલો
હક એ માઇનોરિટીનો છે. શું આ એ તૃષ્ટિકરણ નીતિ નહોતી? આ તૃષ્ટિકરણ તરફ લઈ જવાની વાક્ય નહોતું? બીજું મહત્વની બાબત છે કે જ્યારે 26/11 નો આતંકવાદી હુમલો થાય ત્યાર પછીની નાની મોટી આતંકવાદી ઘટના બને અને એની પાછળ ભગવા આતંકવાદ નામનો શબ્દ કોંગ્રેસ પાર્ટી શોધી લાવે, શું આ તૃષ્ટિકરણ નીતિ હતી? એના પછી આગળ કહું છું કે ધર્મની વાત કરી હમણાં કોંગ્રેસના પ્રવક્તાએ કે ધર્મને આધારે અમે નથી કરવા માંગતા. મારે એમને માત્ર એટલું જ કહેવું છે કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે કે જેમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું હતું કે ભગવાન રામ એક કાલ્પનિક છે. ભગવાન રામ એક કાલ્પનિક કહેનારી કોંગ્રેસ પાર્ટીએ નહીં, કોઈ જગ્યાએ એફિડેવિટ નથી ભરતભાઈ. રામ સેતુ વખતે ભરતભાઈ આપ ખોટી વાત કરી રહ્યા છો. ભરતભાઈ આપની ખોટી વાત છે. ભરતભાઈ આપની વાત ખોટી છે. આવી કોઈ વાત છે જ નહીં, ક્યાંય કોઈએ કીધું બી નથી. ખોટો પ્રચાર કરવાનો બંધ કરો. ડોક્યુમેન્ટેશન આપવા તૈયાર છું. હા તો મને ડોક્યુમેન્ટેશન મોકલો, આજે નહીં ગમે ત્યાં. ફરી આ ચેનલમાં તમને કહું છું, કાલે તમે આવી જજો. રામ એક કાલ્પનિક છે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા યુપીએ સરકાર દ્વારા એફિડેવિટ થયું હતું. સાહેબ હું તમને કહું છું કે ફરી તમે લઈને આવી જજો. આજ વસ્તુ તમે ફરી લઈને આવી જજો. હિન્દુઓ શબ્દ હટાવવાની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી હતી. શું હટાવવાની? દૂરદર્શનના લોગોમાંથી સત્યમ શિવમ સુંદરમ હટાવવાની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી હતી. મને એમાં ઊંડાણમાં ના લઈ જતા આવા અસંખ્ય દાખલાઓ છે કે કેટલા પ્રમાણે તમે તૃષ્ટિકરણ નીતિ અપનાવી છે, એના અસંખ્ય દાખલાઓ છે. ભરતભાઈ તમારા 200 દાખલા બતાવી દઉં. ભાજપને કેમ મત આપશે? તેની માટે એટલા માટે મત આપશે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ સાથે રાષ્ટ્રવાદને જ કામ કર્યું છે. ઉત્તર પ્રદેશના ઘરે ઘરે વીજળી પહોંચાડી છે. કિસાનોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર થયા. કિસાનને મારી નાખ્યા એનું શું? પણ પહેલી વખત 700 કિસાન મારી નાખ્યા એનું શું? પૈસા ટ્રાન્સફર કરવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે. પહેલી વખત બાહુબલીઓ, ગુંડાઓ, અરાજક તત્વો આ બધાને સીધા કરવાનું કામ યુપીમાં યોગી સરકારે કર્યું છે. દાઉદનો કહેવાતો ખાસ માણસ એની પ્રીમાઇસીસમાં આજે સરકારી ઓફિસો શરૂ થઈ છે. શહેરો ગુંડાઓના નામથી યુપીમાં પણ ઓળખાતા હતા. આ બંધ કરવાનું કામ યોગી સરકારે કર્યું છે. કાયદો વ્યવસ્થા સુધારી છે, પાયાની સુવિધા વધારી છે, ઘર ઘર સુધી વિકાસના કામો પહોંચાડ્યા છે. અહીંયાથી કહેવામાં આવ્યું કે રાહુલજી કેમ દેખાતા નથી યુપીમાં? કારણ કે રાહુલજીના નેતૃત્વમાં 2019માં કોંગ્રેસ લડી છે, 2017માં લડી છે અને પરિણામ આપણી સમક્ષ છે. અને એટલા માટે ચહેરો બદલીને કે હવે રાહુલજી નહીં, હવે પ્રિયંકાજી. હું સ્વાગત કરું છું ચૂંટણીના મેદાનમાં, દરેકે દરેક રાજકીય પક્ષનું અમે સ્વાગત કરીએ છીએ, પણ લડકી હું લડ શકતી હું એ આઝાદીના 75 વર્ષ પછી તમને ધ્યાનમાં આવ્યું? 75 વર્ષ આજે વર્તમાન સ્થિતિ એ પ્રકારની છે કે કોંગ્રેસ એ ભૂમિ પર, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભૂમિ પર કોંગ્રેસ કોઈ જગ્યા પર નથી. એ તમારે નક્કી નથી કરવાનું, પ્રજા નક્કી કરશે. આપી હતી ને, 2 માંથી 1 પણ અમેઠી હારી ગયા. પ્રજા નક્કી કરશે, તમે ના કરો. 2 માંથી 1 અમેઠીમાં હારી ગયા હતા આપણે 2019માં. અટલ બિહારી વાજપેયી બી હારી ગયા હતા. તમને ના ખબર હોય તો કહેજો. જે સીટ છે એ તમને ના ખબર હોય તો કહેજો. અટલ બિહારી વાજપેયી બી હારી ગયા હતા 2019માં હારી હતી. આ યુપીમાં અટલ બિહારી વાજપેયી પણ હારી ગયા હતા. 17 ની વાત કરીએ તો 2017માં 28 માંથી 7 સીટ પર તમે આવી ગયા છો. અને મારે કોંગ્રેસ માટે પણ એટલું નથી, મારે કશું નથી કેવું. મારે માત્ર એટલું કહેવું છે અટલ બિહારી વાજપેયી પણ હારી ગયા. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદને આધારે કામ કરે છે. જી 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 તમારી એક પાર્ટી એફિડેવિટ કરે સુપ્રીમ કોર્ટમાં કે ભગવાન રામ કાલ્પનિક છે અને બીજી પાર્ટી ભવ્ય રામ મંદિર બનાવે અયોધ્યામાં. જી ભવ્ય રામ મંદિરમાં તમારો ભાવ નથી. ભરતભાઈ કોઈ કામ ન કર્યું. ભરતભાઈ આપણે ચિંતા કેમ ન કરી? ભરતભાઈ આગામી રાઉન્ડમાં પાછા તમારો વારો આવશે. ચિંતા કેમ કોઈ ના કરી? આટલા પ્રધાનમંત્રી બનાવનારા રાજ્યએ આ સુધી આ બાબતોને અપેક્ષિત ભાવ ઉભો કર્યો છે. આ વિચારો પર, આ કામો પર સુનિલભાઈ, જે રીતે માયાવતી ફેક્ટર અત્યારે કામ કરી રહ્યું છે અને જે રીતે શિવસેના અચાનક જ ચૂંટણી મેદાનમાં આવી ગઈ છે અને 50 થી 100 સીટો લડવાનું એણે કર્યું છે ને પાછું શિવસેના મુંબઈમાં ભલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સાથે બેઠી હોય પણ યુપીમાં એ કોઈ પાર્ટી સાથે સમાધાન નહીં કરે ને પોતાના સ્વતંત્રપણે 50-100 ઉમેદવારો ઉભા રાખશે એવું આજે જ સંજય રાઉતે જાહેરાત કરી છે. તો આ ફેક્ટર શું કોંગ્રેસને નડશે નહીં એવું લાગે તમને? નહીં, આ
દરેક પક્ષની પોતાની માનસિકતા હોય છે, કયા પક્ષે ક્યાં લડવું, કેવી રીતે લડવું. કોઈ એક જગ્યાએ ગઠબંધન હોય એનો મતલબ એવો નથી કે આખા દેશમાં એ લોકોએ ગઠબંધન કરવું. એટલે એ તો શિવસેનાની પોતાની બાબત છે. માયાવતીજી લડે છે તો માયાવતીજી એની રીતે લડે છે. એટલે આ બધી બાબતને તો બહુ લાંબી પેલી કરવાની નથી. પણ મારે ભરતભાઈને ખાસ કહ્યું છે કે ભરતભાઈ, આ રામ મંદિરના તાળા છે ને એ રાજીવ ગાંધીએ ખોલેલા, એનો શિલાન્યાસ રાજીવ ગાંધીએ કરેલો. એ આપને ખબર ના હોય તો કહી દઉં. અને એનાથી આગળ આપને કહી દઉં કે આપે જે વાત કરી ને એ ડીએમકે વાત કરેલી. હજી કહી દઉં છું, એ વખતે ડીએમકે કોંગ્રેસનો ભાગીદારી પક્ષ હતો, એ જુદી વાત છે. પણ ક્યારેય કોંગ્રેસ પક્ષે એવું નથી કીધું કે કાલ્પનિક છે રામ. એટલે તમે આ લોકો કહે છે એવી વાત એફિડેવિટ જોઈ લેજો. સરકાર દ્વારા એફિડેવિટ થયું હોય, જે સરકારના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજી હોય, અને એવા સમયે એવું કહો તમે કે અમારા સાથી પક્ષોએ કર્યું હતું, આ કેટલું યોગ્ય છે આપ સુપેરે હું હજી જાણો છો. તમને કહું છું, તમે મને કાઢીને આપો. હજી તમને કહું છું ભરતભાઈ, આ વસ્તુ તમે કાઢીને આપો. ખાલી શું કાઢીને ભારતીય આપવું? કે ખાલી સુપ્રીમ કોર્ટમાં ભારતીય એફિડેવિટ જનતા થયું છે પાર્ટીએ એવું? તારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ થયું છે એવું કાઢીને આપું તમને? સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસે કહ્યું છે એવું કાઢીને આપો મને. સુપ્રીમ કોર્ટની યુપીએ વાત ના સરકાર કરો. કોની હતી? યુપીએ સરકાર કોની સરકાર હતી? યુપીએમાં ગમે તે નહીં હોય. હું તમને તમે મુફ્તી જે સરકાર યુપીએ મુફ્તી ડોક્ટર જોડે મનમોહનસિંહ કોંગ્રેસ પાર્ટીના પ્રધાનમંત્રી હોય, અને જે સરકાર તમે- પોતે તમે સુપ્રીમ મહેમૂદા કોર્ટમાં મુફ્તી એફિડેવિટ જોડે કરતી ભાગીદારી હોય કરી. કે ભગવાન રામ કાલ્પનિક છે, અને તમે એવું કહો છો એ કે DMK ની વાત છે. હજી તમને કહું છું, સમજી લો. એફિડેવિટ કર્યું હતું. ભરતભાઈ, એ વાત ડીએમકે ની છે. હજી તમને કહું છું, સમજી લો. તમારી જોડે પણ મુફ્તી- સરકાર કોની હતી? અરે સરકાર હું કોની તમને એમ હતી? કહું છું, તમે કાશ્મીરમાં જે કર્યું, આ ગઠબંધન કર્યું, એ વખતે મહેમૂદા મુફ્તી જે બોલતા હતા એ જ તમે બોલતા હતા એવું. યુપીએ સરકાર કોની હતી? સાહેબ, હું યુપીએ સરકારની વાત કહું છું તમને કે યુપીએ સરકારનો કોઈ ભાગીદારી પક્ષ હોય અને એ કઈ વાત કરે એટલે કોંગ્રેસે કરી એવું ના મનાય. તમને એ જ વાત સુપ્રીમ કરું છું. કોર્ટમાં ઓન પેપર અરે એફિડેવિટ. મહેમૂદા મુફ્તી એ પાકિસ્તાનમાં તમે સુપ્રીમ ભાગીદારી કોર્ટમાં ઓન પેપર એફિડેવિટ થયું હતું. એમાં On કોંગ્રેસ paper નહીં, હજી તમને કહું છું. ગવર્નમેન્ટે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ભરતભાઈ, હજી કર્યું હતું. તમને કહું છું, તમને કોંગ્રેસ નહીં. અને 24 કલાકનો ટાઈમ આપું છું. અને હું જીએચસીબી ને વિનંતી કરું છું કે 24 કલાક પછી હું બી આવીશ ને ભરતભાઈને બી બોલાવો. હજી તમને કહું છું, અને હજી તમે સમજી લો. જો સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ થયું હોય તો કોંગ્રેસે કરેલું હોય તો મને કહેજો. કોંગ્રેસે કર્યું હોય તો મને કહેજો. યુપીએ સરકાર દ્વારા યુપીએ સરકાર તમે ભૂલી જાઓ. હું તમને એવું જ કહું છું, મહેમૂદા મુફ્તી જોડે તમે વિનમ્ર ભાવે આપને કહું છું કે હું આપને ભરતભાઈ એ જ કહું છું. અને વિનમ્ર ભાવે જી, જી, જો જી. ભરતભાઈ, આપને એ જ વાત કરું છું. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું હોય તો તમારે શું કરવાનું? હા, એ યુપીએ સરકાર તમને કહું છું, એમાં ડીએમકે હતી, પ્રશાંતભાઈ, કોંગ્રેસ નહીં. હજી તમને કહી દઉં. આપણે આ હું ચર્ચા આપણે નહીં. આ ડોક્યુમેન્ટેડ ચર્ચાને આપણે બાજુ પર રાખીએ, કારણ કે આ સાહેબ, બધા પુરાવાઓના સવાલ છે. સાહેબ, સુનિલભાઈ, ગમે તે મહત્વનો હું સવાલ આપણે- આ છે. પ્રશાંતભાઈ, સાહેબ, આપણે પ્રશાંતભાઈ, બે મિનિટ સવાલ મને આ આપી છે. દો. પ્રશાંત, બે મિનિટ મહત્વનો મને આપી સવાલ દો. આ છે કે ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે કોંગ્રેસ પોતાના 40% મહિલા ઉમેદવારોને ઉતારી રહી હોય, ત્યારે યુપીમાં પિતૃપ્રધાન સંસ્કૃતિનું મહત્વ પુષ્કળ છે. અને જો ધર્મનું રાજકારણ રમાવાનું હોય તો કોંગ્રેસનું આ કાર્ડ, જે 40% મહિલા ઉમેદવારોને આગળ લાવવાનું જે કાર્ડ રમી રહી છે કોંગ્રેસ, એ કેટલે અંશે કારગત નીવડી શકે એવું એક રાજકીય વિશ્લેષક તરીકે તમને શું લાગે છે? સી, મહિલા સશક્તિકરણની વાતો કરવી, લડકી હું લડ શકતી હું, એ વાત કરીને જો પ્રિયંકા ગાંધી છે ને યુપીમાં એન્ટ્રી બહુ સારી રીતે મારવાનો ટ્રાય કરે છે. 2019માં પણ મને ચોક્કસ યાદ છે કે જે દિવસે એમ કાઇન્ડ ઓફ એટલે એક્ટિવ પોલિટિક્સમાં આયા એની પહેલા એ બહુ જરૂરી હતું તો જ આવતા હતા. અને જ્યોતિરાદિત્ય સિંધિયા જે દિવસે ડિક્લેર થયા બંનેના નામ મહાસચિવ તરીકે, ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા. રેલી થઈ, બહુ સારી રીતે રેલી થઈ, અને એટલી જનમેદની એમાં ઉમટી પડી હતી. બસ ઉપર બંને જણા બેઠા હતા, પણ પછી એના પછી એનું પરિણામ ના આવ્યું, અને ઉપરથી એક જ સીટ આવી. એમ રાહુલ ગાંધી પણ હાર્યા ત્યાંથી, એટલે 2 સીટનું રિઝર્વેશન આપ્યું સપા બસપાએ, એક જ સીટ જીત્યા. એ જ રીતે આ વખતે ઘણી બધી જે એટલે ઉન્નાવનો કેસ, હાથરસનો કેસ, બીજા બધા ખેડૂતો, કિસાન આંદોલન, રાકેશ ટિકેત, આ બધું ચાલે છે.
કોંગ્રેસની જમીન નથી અત્યારે, એ વાસ્તવિકતા આપણે બધાએ સ્વીકારવી પડે. જેમ એક સમય તો ભાજપની જમીન નહોતી, આ તો અચાનક ભાજપનો ક્યાં ઉદય થઈ ગયો 2014માં. અમિત શાહ જે રીતે અહીંથી એટલે ગુજરાતમાં નહોતા રહેતા, ત્યાં રહેતા હતા અને 73 સીટો લઈ આવ્યા અને આખી જમીન પાથરી દીધી, એ અત્યારે કોંગ્રેસની જમીન નથી. હવે એમાંથી કંઈક ઘૂસવું, એક મહેનત કરવી, એ બાબતમાં એમને ટ્રમ્પ કાર્ડ વાપર્યું છે. અને 40% આપે, 100% હું માનું છું, પણ એ અસર ના કરે. ઉપરથી જો ભાજપ વર્સિસ વિપક્ષ ભેગું થવું હોય મહાગઠબંધનની દ્રષ્ટિએ, ભલે કોંગ્રેસ અત્યારે અલગ છે, પણ આ બધું કરીને કોઈ કાર્ડ રમીને માત્ર એકબીજાના વોટ તોડી રહ્યા છો. તમારે લડાઈ લડવી છે ભાજપની સામે. સરકાર એકલા હાથે કોઈ બનાવી નથી શકવાનું, એ બધી સપા હોય તો પણ નહીં બનાવી શકે. તો આવી પરિસ્થિતિમાં મતોનું ધ્રુવીકરણ આવી રીતે જો કરે તો એનો સીધો ફાયદો ભાજપને જાય છે અત્યારની દ્રષ્ટિએ. એટલે ટ્રમ્પ કાર્ડ રમવા, અને એટલા માટે તમે જુઓ કે આજે બી 125 માંથી 40 જેટલી મહિલાઓને ટિકિટ આપી, 50 જેટલી, એ 40% એટલે 50 જેટલી મહિલાઓને ટિકિટ આપી છે, પણ એક પણ એવો પ્રભાવિત ચહેરો નથી. આ બધા ઇમોશનલ જે છે, આ જે ટિકિટો મળી છે એ ઇમોશનલ છે. જેમ કે હાથરસવાળાને આપી ટિકિટ, ઉન્નાવ પીડિતાના મમ્મીને આપી ટિકિટ, જે આ ખેડૂતો જે પેલું કિસાન આંદોલન વખતે જે કચડી નાખ્યા એમાંથી કોઈને ફેમિલીમાં મેમ્બર. એક વસ્તુ કહું તમને, એ આપીએ એવું નહીં, એ લોકોએ કોંગ્રેસને ડિમાન્ડ કરેલી કે અમને ટિકિટ આપો. એને કોંગ્રેસ પાસે એવી વાત કરી કે અમને ટિકિટ આપો, ત્યારે એમના ઘરે જઈને એ વખતે હા એવું જ બની શકે, કારણ કે કોરોના હોય. જો તમે યાદ કરો તો કોરોના વખતે અમે ફોર્મ ભરાઈએ છીએ ને, જે બી ટિકિટ કોરોના વખતે દરેક પાર્ટી બનાવતી, જે શ્રમિકો સ્થળાંતર કરવાનો પ્રયત્ન કરતા હતા, એટલે કોંગ્રેસે જાહેર કર્યું હતું કે બધાની ટ્રેનની ને બસની મુસાફરીની ટિકિટ કોંગ્રેસ આપશે. એ બહુ મોટું ટ્રમ્પકાર હતું કોરોના વખતે, અને એટલા માટે યોગી આદિત્યનાથે તરત એવું કીધું હતું કે 1000 બસ આપવાની વાત હતી, અને 1000 બસની હેલ્થ ચેકઅપ કરાવો, મેડિકલ ચેકઅપ કરાવો, પછી જ એમાં હું કોઈકને બેસવા દઈશ, આવી વાત બી થઈ હતી. એટલે એ પ્રિયંકાજી લાયા હતા ને બસો ઉભી રહેલી, એટલે બસો બધી આઈને ઉભી હતી લાઈન છે, આપણને બધું યાદ છે. હવે અને આ જે કઈ ઘટનાઓ ઘટી, હાથરસની આ થઈ, પ્રિયંકા ગાંધી ત્યારે ઘરે જઈને બેસી જતા હતા દરેકના. એ પછી ભીમ આર્મી વાળા એમના ઘરે પણ એ ગયા હતા જયારે એ ઘટના બની ત્યારે. એટલે ભેગો રાખવાનો પ્રયત્ન કરે, પણ એનાથી જે માહોલ બનવો જોઈએ કોંગ્રેસ તરફી, એ અત્યારે હજી ક્યાંય નથી દેખાતો. આ વખતે બી માહોલ સપાનો છે. તમે જુઓ તો રેલીઓમાં જે માણસો, જો ભીડ ઉમટવી એ બી કઈ વિજયની નિશાની નથી. આજે નરેન્દ્ર મોદીની સભામાં બી માણસો આવે છે અને અખિલેશ યાદવની સભામાં આવે છે. આ જ રીતે બિહારમાં તેજસ્વી યાદવની સભામાં પણ માણસો ઉમટતા હતા. એટલે માણસો આવા એનાથી કઈ વિજયનું એક નિશાની નથી. પણ યસ, મુદ્દાની રાજનીતિ, લોકલ ડિમાન્ડ શું છે, એ વોર્ડની તકલીફ શું છે, વિધાનસભા મત વિસ્તારની જરૂરિયાત શું હતી, એની સામે સરકારે શું આપ્યું છે. અત્યારે હું એવું સ્પષ્ટ માનું કે નુક્કડમાં, ગલીઓમાં, રોડ ઉપર બીજે બધે ફરો તો લોકો એટલું ચોક્કસ કે યોગીજીને કામ કિયા હે, આવું આપણને કંઈક સંભળાય છે. અખિલેશ યાદવ તો 5 વર્ષ પહેલા હતા, વિપક્ષ તરીકેની બી અમુક ભૂમિકા જે નિભાવવાની હતી એમણે નિભાવી પણ છે. એમને આપણે સાયકલ લઈને ઘણીવાર રસ્તા પર જતા જોયેલા છે, કોરોના કાળમાં, બીજી કોઈ રીતે ત્રીજી. એટલે ટક્કર જામવી હોય, મુદ્દાથી જામે તો આપણને પણ મજા આવે, આપણને પણ ગમે કે લોકો મુદ્દા આધારિત વાત કરી અને એ રાજ્યનું, એ પ્રદેશનો વિકાસ ઈચ્છી રહી છે, ઝંકી રહી છે, અને એટલે જનતા ડિમાન્ડ કરે છે. પણ આ પછી રાજકીય પક્ષો એને એકબીજા ધ્રુવીકરણ માટે સામાજિક ધ્રુવીકરણ કરી નાખે છે, એ ખોટું થઈ રહ્યું છે. એટલે જો 80 બનામ 20, 80 વર્સિસ 20 જે યોગી આદિત્યનાથે વાત કરી, એક સીધો એક સંકેત ગયો. કારણ કે આપણે વાત થઈ 19% મુસ્લિમ મતદારો છે. હવે MY ફેક્ટર, મુસ્લિમ યાદવ, એને તોડવા માટે AIMIM એક્ટિવ થયું, રાજભર સાથે ગઠબંધન કર્યું, 100 કરતા વધારે સીટ પર લડવાની વાત થઈ, એ રાજભર ખસી ગયા, યકાયક ઓવેસી બહાર નીકળી ગયા. આખા પિક્ચરમાંથી અત્યારે ઓવેસી ક્યાંય દેખાતા નથી. એટલે મુસ્લિમ યાદવનો જે વોટ શેર છે એ કઈ બાજુ પડશે, કારણ કે આ બાજુ બી આમ જોયો તો ઘણા મુસ્લિમો, એટલે મિનિસ્ટ્રીમાં બી, એટલે ભાજપે ભલે બેસાડ્યા નથી પણ ઘણા MLA હતા. ભરતભાઈનો અવાજ મ્યુટ લાગે છે મને. કઈ વાંધો નહીં, તમે બોલો જી. એટલે જે અત્યારે બી ઘણા ધારાસભ્યો હતા, ઘણા મુસ્લિમોને બીજેપી એ વખતે ટિકિટ આપી હતી. એક ચોક્કસ પ્રદેશ એવો જેમ કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ કે જ્યાં અત્યારે મુસ્લિમ પ્રભાવિત મત વિસ્તાર બહુ જ છે, પણ ત્યાંનો આખો મુદ્દો અલગ છે. ગન્નાની એટલે શેરડીની ખેતી અને એને જે મળવી જોઈએ આ લોકોનો પ્રાઇઝ, એ નથી મળ્યો. 5 વર્ષમાં 25 રૂપિયા વધ્યો છે ટેકાનો ભાવ શેરડીનો. એને લઈને રાકેશ ટીકેત એક અલગ જ મુહિમ ચલાવી રહ્યા છે. હું ત્યાંના ગ્રાઉન્ડ લેવલે અલગ અલગ જિલ્લાનું મેં જયારે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી, એક ગન્નાની ખેતી અને આવી રીતે બીજો એક પાક, એને લઈને ખેડૂતો બહુ નારાજ છે. હજી આ બધા માહોલમાં રાકેશ ટીકેતનું કોઈ ક્લીન નથી આવતું.
કે એ કઈ બાજુ બેસવાના છે. શું એ સપાને સપોર્ટ કરવાના છે, એ કોંગ્રેસને કરવાના છે, એ ભાજપની વિરોધમાં જવાના છે? કારણ કે એમનું જે આંદોલન હતું એ તો સમેટાઈ ગયું છે. એ સરકારે જે એમણે જે કીધું એ સરકારે માની લીધું છે. તો ઇનડાયરેક્ટલી સરકારની મદદના પેલામાં છે કે સરકારની સામે બેસવાના છે, એ હજી ક્યાંય પિક્ચર ક્લિયર નથી કર્યું. તો કિસાન આંદોલનને વેગ જે મળ્યો છે એની અસર કેટલી થશે એ ખબર નથી. બીએસપી ની સાયલેન્સ મને ઘણું બધું કહી જાય છે. કારણ કે બીએસપી આપે જેમ કીધું અને યોગેશભાઈએ કીધું કે દલિતની પાર્ટી તરીકે ઉભરી આવી, પણ બ્રાહ્મણ સંમેલનો સૌથી સારા એમણે કર્યા. બીજું, માયાવતીની એક સ્ટાઇલ રહી છે ખૂબ જ ઓછી રેલીઓ કરવી, ઓછી ભીડ ભેગી કરવી, કારણ કે એમની પાસે 20% વોટ શેર કમિટેડ છે. તમે ગમે તે કરો, ગઈ વખતે ભલે માયાવતીને 20 જ સીટ મળી, 20 કરતા ઓછી સીટ મળી, પણ એનો વોટ શેર ને સપાનો વોટ શેર સેમ છે, 24% બંનેનો. એટલે એની પાસે કમિટેડ વોટ શેર છે. એ એના દલિત સમાજનો હોય કે એની સાથે થોડો ઘણો મુસ્લિમ સમાજ ભળતો હોય. એટલે માયાવતી ભલે રેલીઓમાં નથી દેખાતા, પ્રચારમાં નથી દેખાતા, પણ એ વોટ શેર એ લઈને આવે તો એની પાછળ કોઈ બેસવાનું છે? શું રાકેશ ટીકેત એમને બેકએન્ડમાં કંઈક સપોર્ટ કરવાના છે? કોઈ પિક્ચર ક્લિયર નથી. એટલે ધર્મની રાજનીતિ છે કે મુદ્દાની રાજનીતિ છે, અત્યારે મને કઈ સમજણ નથી પડતી. જી 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 યુપીની ચૂંટણી એટલે યુપીનો મહાસંગ્રામ એ દેશમાં અત્યારે કેન્દ્ર સ્થાને છે. ભલે 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે, પણ એમાં યુપી સૌથી વધારે હોટ ફેવરિટ પ્રદેશ છે. અને એમ મનાય છે કે દિલ્હી જવાનો રસ્તો યુપીથી શરૂ થાય છે. એટલે મહત્વનું છે કે બધા જ રાજકીય પક્ષો અત્યારે યુપી પર કોન્સન્ટ્રેશન કરી રહ્યા છે. રહીને શિવસેના પણ હવે યુપીમાં જંપલાવવા માટે આવી રહ્યું છે. આપે કહ્યું એમ બસપા અત્યારે મૌન દેખાય છે, પણ ચૂંટણી પત્યા પછી કોને મદદ કરવા ઉભા રહેવું સરકાર રચવા માટે એ અંગેના પણ સમીકરણો બસપા અત્યારે વિચારી રહ્યું હશે. સમાજવાદી પાર્ટી એ બહુ મોટી ચેલેન્જ બનીને આવી રહ્યું છે, એ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવું જ રહ્યું. કારણ કે ભલે અયોધ્યાનું રામ મંદિર એ યુપીની સરકાર એટલે કે યોગીજી બનાવી રહ્યા હોય, પણ છેવટે તો એ નિર્ણય સુપ્રીમ કોર્ટનો હતો, એ આપણે સૌ જાણીએ છીએ સારી રીતે. એટલે મહત્વની વાત એ આવીને ઊભી રહી છે કે કોંગ્રેસનું પલ્લું ભારે થઈ રહ્યું છે, પણ એનાથી વિશેષ ભારે તો સપાનું પલ્લું છે. અને ભારતીય જનતા પાર્ટીએ આજે જે રીતે એના નેતાઓ રાજકારણમાંથી એટલે કે સરકારમાંથી રાજીનામા આપી રહ્યા છે, એ દેખાઈ રહ્યું છે કે ભાજપના ગઢમાં ગાબડા પડી રહ્યા છે. આ ગાબડા પૂરવાનું કામ અમિત શાહ અને નરેન્દ્ર મોદી કેવી રીતે કરે છે એ આવનારા સમયમાં હજુ જોવાનું બાકી છે. દર્શક મિત્રો, અમારી સાથે જોડાયા હતા ભરત ડાંગર, સુનિલ જીકાર, યોગેશ ચુડગર અને પ્રશાંત ગઢવી. ચારે મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સવાલ હવે એ આવીને ઉભો રહ્યો છે દર્શક મિત્રો કે આગામી સમયમાં 5 રાજ્યોમાં કોનું પલડું ભારે બનશે? જે પાર્ટીનું પલડું ભારે બનશે એ પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ચોક્કસપણે અસરકારક સાબિત થશે. અને 2024ની તો આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ કે હવે પછી કઈ પાર્ટી ભારતના મુખ્ય સત્તાધારી પક્ષ તરીકે આવી રહી છે. સવાલ અનેક છે, પણ આવનારો સમય જ આપણી પાસે એક જવાબ લઈને આવશે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર. જોતા રહો GST.